ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો ફાઇનલી આજ બુધવાર છે એટલે અમે રખડવા નીકળી જાવ. સવાર દિન આમ શું કહેવાય કે રખડી સહી શું કહેવાય કોઈની ઘરે આજ જમવાનું છે તો ના બધી તૈયારી ને એવું બધું કરવાનું. તો ત્યાં અમે રોકાઈ ગયા અને સાંજે જમીન પછી જવું ઘરે. તમારે ઘોગલો ભાઈ તો ડુંગળી મળે છે. હા તો ભજીયા બનાવવાના છે, પૂરી બનાવવાની છે, પછી સેવડો બનાવવાનો છે અને બધા ખાવા આવજો. વાહ, જો આમ તૈયારી કરે છે એની બાઈ, જો આમ રખડે છે પણ એ કઈ કરાવતી ને હે ને મારા ભાઈ પાસે કરાવે. તને હું અહીં કઈ આટા મારવા લેવાયેલી આ જો અને હરે કામ કરતા બહુ બળ પડ્યો તો હું સંભાળી દઈ તું. હાલો હાલો ફટાફટ. અમાર ભાભી ભૂગલો ભાઈ છે ને અત્યારમાં પૂરીઓ તળવા મીણો છે. જવાય તપાલું અમારે એટલું ભૂંગળા તળેલા છે. આમ બધા કામ કરે છે ભાઈ. જોવો પૂરીઓ. હા, એની પૂરી બનાવી છે. તલ ને કાળા તલ ને ધોળા તલ નાખી ને મેંદાના લોટની એકદમ સરસ મજાની પૂરી થાય. એક વાર ખાવ તો તમને બાર ખાવા આવે. વાહ વાહ, બાર વખત ખાવા આવે તમને. વાહ વાહ. જો એ પછી સા ને હે ને આ પૂરી ખાવાની મજા આવે એમ કે આપણે કાલ ઘરે ટ્રાય મારવી છે કેવી થાય એમ. જવો આ રીત નહીં મજા હતા. એવા અમારે વિશુભાઈ ભણીને આવ્યા. કયા વિશુભાઈ? શું લાવ્યું? શું લાવ્યું? હા હા હા, વાહ વાહ. હાલો તો ચિપ્સ બનાવવાનું છે કે? ભોલાભાઈ આવ્યા છે. ભોલાભાઈ ધાબા પર લેસન કરવા આવ્યા હતા. અત્યારે આવ્યા છે. બધા બુધવારીમાં જ્યાં ખરીદી કરે અમારે ભૂગલાભાઈ હાથ ધોવા જાય છે કારણ કે તૈયારી બધી થઈ ગઈ છે અને સામાન હમણાં બધા નાખીને આપણે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે એટલે ભજીયા બનવાની તૈયારી થઈ ગઈ છે. બોલો ભોલાભાઈ. ભોલા કેટલામાં ભણા? ચોથું ભણા છો? તું મને તો એમ લાગે તો 10મું ભણતો છે એમ. મોટો તો બધા જો તું ચોથું ભણા પણ કેટલા ટકા આવ્યા આખરે દિવાળીમાં વેકેશનમાં પરીક્ષા દીધી કે કેટલા ટકા આવ્યા? 900 શું ટકા કેટલા આવ્યા એમ? એટલે એ તો 1000 માર્કનો ટોટલ 1000 માર્કનું પેપર હતું એમાં 900 માર્ક આવ્યો ટોટલ એમ. પણ ટકાવારી કેટલી આવી એમ? ટકાવારી તો આવે જ ને, એ પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર એવું બધું આવે. રિઝલ્ટ આવ્યું? રિઝલ્ટ ક્યાં છે તો બતાવો ને કેટલા ટકા આવ્યા હું જોઈ લો હમણાં. તો પૂરીઓ બને નાખી આ બધા શોપમાં આવી જાય. અમારે ભૂગલાભાઈ જશે નાવા અને અહીંયા સેવડો બનાવવાની તૈયારી કરે છે. ભૂંગળા તળાય છે. મીણાબેન ભૂંગળા તળે છે. પછી ભજીયાનો વારો આવશે હવે. ફાઇનલી જોવો હે ને સેવડો અમે હે ને મેન મીણાએ બધી તળ્યું અને હે ને હવે મારા ફોઈ છે ને એમાં હળદર આમ આપણે તો સુરત કઈ રીતના બનાવી કે તેલમાં આપી હળદર ને એવું બધું વઘારીને બધી પછી નાખી. એ એમને કાચી નાખી દઈએ કે હવાદ વધારે આવે એમ. જો ઉધરે ન આવે કાચી ઓલે હળદર હોય એટલે એમ કે. પણ આ સેવડો પાછો એને અઠવાડિયું ચાલ્યો હોય ને કે માણસો વધી જાય એને કે છોકરા બેસ્યા જો નીચાળે જાય ને અમારા મેડમ ને અમારા રક્ષા શું કરે આવે વાલોળ ફોલો. વાહ વાહ, આજ વાલોળનું શાક છે. વાલોળ મને શાક હું મારે તો ભજીયા ખાવાના છે. તો સેવડો બનાવ્યો, પૂરી બનાવી, બધું બનાવ્યું અને એને હું તો બધું આવ્યો તેવું મોડો ચાલુ જ છે એટલે શું કહેવાય કે હાજે તો પછી ખાવું પડે કે ન ખાવું પડે એનું કંઈ નક્કી નથી પણ આપણે મોઢું ચાલુ છે આપણે આવ્યા થઈને. એટલે જો અહીંયા હે ને ડોયો બનવાનું ચાલુ થઈ ગયું છે. ડુંગળી બટેટા મરસાં મેથી ધાણા બધું નાખી દીધું છે. તો ભજીયાનો ડોયો હમણાં બનવા મળે. આ મસાલો નાખે છે. સિક્રેટ મસાલા છે ભૂગલાભાઈનો. ભૂગલાભાઈ સિક્રેટ મસાલા? હા સિક્રેટ. હા એમ કેવા ભજીયા મસ્ત બનશે ને? હા સરસ મજા. તો વાંધો નહીં. જો તૈયારી થઈ ગઈ છે બધી અને હવે હમણાં ભજીયાનો ડોયો બને ને સામે તેલ ગરમ થવા મૂકી દીધેલું છે
તો બધે સામાન મિક્સ થવા મીનો છે. ઢોકળાભાઈ લીંબુ મળે ને તૈયાર રાખ્યા છે ઢોકળાભાઈ. હા હા એકવાર ભજીયા ખાવાના કાળા મેં થાય તો જ ભકે. એમ કાળા મેં તો આપણે શું કહેવાય સોડા ખાર વધારે નાખીએ તો થાય નકર કાંઈ ન થાય. બસ કે હે બસ આવ ને બે કામ કરો આવું થશે ને બે કામ પકડી દો. આખું પડે તો ખાલી પકડી રાખ ને તોય મેં કીધું તો ભજીયા બની જશે એક નંબર બનેલા છે એમ કે છે જો સારી વાળા કમ્પ્લેટ રેવા તમારે રેવા જોઈએ કે ભજીયાનો ગાળ નાખે ને એટલે સોલામાં પહેલા નાખે એમ. ભાઈ જો આ લાકડાનો હાથા વાળો છે હે? દારો દેશી હાથો આ. વાહ એ વાળો તૂટી જાય એટલે તાત્કાલિકમાં બને નહીં હો ગોગલાભાઈ. તો ફાઇનલી સાંજે આપણે જમવા બેસી ગયેલા છે ને જો ચટણી ને ભજીયા ને રોટલો ને શાક ને બધું આવે છે. આ જો બધા બેસી ગયા છે. આ જો અમારે ભોલાભાઈ કેમ ભજીયા કેવા બીના મસ્ત બીના કૃષ્ણાબેન કેવા ભજીયા બીના વિશુભાઈ હા વિશુભાઈ હા વિશ્વાસ આ બહુ શરમાય અમારો છોકરો જો ભજીયા કેવા બીના સાયખું ત્યાં હા અમારે મેડમ એ ભજીયા કેવા બીના એક નંબર બેન આપણે જ્યારે બનાવીને ત્યારે ઉગાભાઈ ને બોલાવા પૈસા બનાવવા એમ તો ગોગલાભાઈ ને જો મારી ઘરે કારીગર છે આમ હેને ગમે સોલે બેસી જવાનું એટલે આમ સારું બને કે ન બને એ ખબર નહીં પણ હેને મસ્ત બનેલા છે ને જો સાયખું એક ભજીયું કૂણા માખણ જેવા બન્યા છે ચટણી છે સાય આવવાની છે કે હા તો આપી જાય ને હાલો ને ફટાફટ કા બોલા ભાઈ સાહેબ પીવું તો છે કે તો વાંધો નહીં કૃષ્ણાબેન તમારે એક દાંત કહીજો દાંત કહીજો કૃષ્ણા ઉંદરડા લેજો હા રીશુભાઈ તો રીશુભાઈ કઈ બોલતા નથી એવું છે હાલો બધા તો જમવા ઓહો એમ કે સાના મને ખાવા મળવાની કે મને ખાવા નહીં દેતા કે તમે વિડીયો ઉતારો એટલે ખાવા નહીં ભાવતો એમ હાલો તો બધા ભજીયા ખાવા ફાઇનલી તો જો આપણે ઘરે આવી ગયા છીએ કંઈ કે હવા દિના રખડતા બુધવારની મજા મેળી બધે જ્યાં અમે એક જગ્યાએ ખબર કાઢવા જવાનું હતું તેને ખબર કાઢવા ગયા મારા ફ્રેન્ડ એટલે જમવાનું હતું તેને જમવા ગયા ભજીયા અને સેવડો ને એવું બધું બહુ ખાધું તો શું કહેવાય થાકી ગયા ને ઘરે પહોંચી જાય હોવાની તૈયારી કરી છે જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળી પછી કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાજો.